છેલ્લા ઘણા સમયથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને આદિવાસી નેતા ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લડત ચલાવી રહ્યા છે। ત્યારે અગાઉ ગાંધીનગર ખાતે પણ આ નેતાઓએ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો હતો, જેમાં સરકાર દ્વારા અચાનક આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરી દેતા આ મામલો મેદાને પડ્યો હતો। જો કે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાની લડત સામે સરકારને નમતું ઝૂકવું પડ્યું હતું। ત્યારે ભારે વિરોધ પછી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આંદોલનકારી નેતાઓ, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર માહિતી આપી હતી, જેમાં અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓને તેમને અભિનંદન આપ્યા છે, તેમજ કહ્યું કે આપ સૌનો સાથ અને સહકાર મળ્યો એટલા માટે જ આજે સરકારે મોડા પણ પોતાની ભૂલ સ્વીકારી અને ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવા માટે આજે પરિપત્ર બહાર પાડ્યો છે। ત્યારે સરકારનો પણ હું આભાર વ્યક્ત કરું છું। તેમજ 1 જુલાઈ 2010ના રોજ કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ કરી શકે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની શરૂઆત કરી હતી। તેમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25%નું યોગદાન આપીને અંદાજિત વિદ્યાર્થીઓને મદદ કરતા હતા। ત્યારબાદ 28/10/2024ના પરિપત્રથી સરકારે આ શિષ્યવૃત્તિ બંધ કરવાનું એલાન કર્યું હતું। ત્યારબાદ ચૈતર વસાવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે સૌપ્રથમ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અને ત્યારે હજારો વિદ્યાર્થીઓએ પણ સમર્થનમાં આવ્યા હતા। ત્યારબાદ વિધાનસભાનો પણ ઘેરાવો કર્યો હતો, જેમાં હજારો વિદ્યાર્થીઓએ પણ ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાની સાથે ત્યાં જ હતા। ત્યારે આ દરમિયાન તેમની અટકાયત પણ કરવામાં આવી હતી। ત્યારબાદ વિધાનસભામાં પણ આ યોજના ફરીથી ચાલુ થાય એ માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી। એ દરમિયાન શિક્ષણ અને અંદાજિત મંત્રીએ આ શિષ્યવૃત્તિ કેમ બંધ કરવામાં આવી તેના અનેક લાભો ગણાવ્યા, તેમ છતાં પણ આ શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી। ત્યારે આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પણ સાથ આપ્યો। ત્યારે તમામ વિરોધ કરતા લોકોને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, તેમ છતાં પણ માંગ વ્યાજબી હોવાથી અને સાચી હતી, જેને આજે સરકારે સ્વીકારી છે। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તે પહેલા સાંભળીએ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। છેલ્લા ઘણા સમયથી અમે એક લડત, એક મુહિમ ચલાવી રહ્યા હતા, જેમાં આદિવાસી સમાજના બાળકો માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 26/10/2024ના રોજ એક પરિપત્ર કરી અને આ જે યોજના હતી એ બંધ કરી દેવામાં આવી હતી। તેના વિરુદ્ધમાં, એટલે કે આ જે યોજના છે એ પુનઃ બહાલ થાય, પુનઃ શરૂ થાય, તેના માટે અમે અને ચૈતરભાઈ વસાવા જોડે રહી અને બિરસા મુંડા કચેરીનો ઘેરાવો કરવાનો હોય કે પછી સચિવાલયનો ઘેરાવો કરવાનો હોય કે પછી ગુજરાતની અલગ અલગ આદિજાતિ કમિશનર કચેરીનો ઘેરાવો કરવાનો હોય, ત્યારે અમે આ લડત લડ્યા છીએ અને આજે એના પરિણામના ભાગરૂપે આ જે યોજના હતી, એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી, તે પુનઃ બહાલ કરવામાં આવી છે। આ નિર્ણયને રાજ્ય સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ફરી વખત આવી ક્યાંય પણ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે। આદિવાસી સમાજનું બાળક ક્યાંય પણ શિક્ષણથી વંચિત ન રહે એ ખાસ તકેદારી રાખવામાં આવે। જો આદિવાસી સમાજનું બાળક શિક્ષણથી વંચિત રહેશે તો એ ક્યારેય છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં નહીં પહોંચી શકે। એટલે આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી, જેમાં ડિપ્લોમા, ડિગ્રી, નર્સિંગ જેવા અલગ અલગ પોસ્ટ માટે એને શિષ્યવૃત્તિ મળતી હતી, એ ફરીથી શરૂ કરવામાં આવી છે। એટલે આ નિર્ણયને અમે ફરીથી આવકારીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। તો આપે સાંભળ્યા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને, તેમજ આ મુદ્દા ઉપર ચૈતર વસાવાએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે મળીને આવેદન પણ આપ્યા હતા, તેમજ અનંત પટેલે NSUIની ટીમ સાથે મળીને આવેદનપત્રો પણ આપ્યા અને વિરોધ પણ કર્યો હતો। ત્યારે તમામ લોકો સાથે મળીને એકજૂટ થયા એટલા માટે સરકારે આ મુદ્દા ઉપર પીછેહટ કરવી પડી અને સરકારને ખ્યાલ આવ્યો કે તેમની ભૂલ થઈ રહી છે। ત્યારે અત્યારે સરકારે તેમની ભૂલ સ્વીકારી અને ચૈતર વસાવાએ સરકારનો પણ આભાર માન્યો છે। ત્યારે આજે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તે ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના
હકમાં અને હિતમાં નિર્ણય લેવાયો છે, ત્યારે આ અંગે ચૈતર વસાવાએ નિર્ણયને સ્વીકાર્યો છે અને આવકાર્યો પણ છે. તેમજ કહ્યું કે જે પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરતા હતા તેમને હવે તકલીફ નહીં પડે તેવી આશા વ્યક્ત કરીએ છીએ. ત્યારે હવે આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે બનાવે તેવી શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે આપનું ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા વિરોધ અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.